એ ખુરશી ઉપર બેહે, હાથમાં લાકડી લઈને બધાની ખબર રાખે. એટલે સાહેબ અહીંયા બેઠા છે, હા, અને આ થડ છે એની ખુરશી છે. એટલે એવા સાહેબને સલામ. પછી આ ભૂમિમાં તપસ્યા કરી એવા મિર્ઝાપુર બાપુને, એને પણ આપણે પ્રણામ કરીએ. મિર્ઝાપુરી બાપુ, એમણે ભજન કર્યું. ત્યાર પછી આપણા લાડીલા એવા હરિચરણદાસજી મહારાજ કાઠિયા બાપુ, અને એના સાનિધ્યમાં તો વિષ્ણુ સહસ્ત્રના પાઠ, રામાયણના પાઠ, સુંદરકાંડના પાઠ. એ અંદર ઓરડીમાં બાપુ એની શેટી પર બેઠા બેઠા ન્યા માઈક રાખી દર્શન કરવા આવી તો કે હાલો લ્યો, આલ્યો માઈક, હાલો મંડો બોલવા. તો એવા એ સંતોની તપસ્થલી, તપસ્યા આ ભૂમિ. અને એનાથી જો સંતો આવે ને એટલે ભગવાનને આવવું પડે નિવાહે. કારણ કે ભગવાનનો નિયમ છે કે જ્યાં જ્યાં સંત જાય ને ત્યાં સંતની પાછળ પાછળ હું જાઉં છું, એમ ભગવાન બોલે છે. તો અહીંયા બાપા સીતારામ, મામા સાહેબ, મિર્ઝાપુરી બાપુ અને આપણા હરિચરણ કાઠિયા બાપુ, અને એ બે બિરાજમાન થયા ત્યારે અહીંયા ભગવાન શંકર પધાર્યા. માં ભગવતી જગદંબા માલણમાં માને પણ વંદના કરીએ. ભગવાન રાધા કૃષ્ણજી બિરાજમાન છે. અને આ બધાનું અત્યારે આપણા આશ્રમનું દિવ્ય સંચાલન અમારા શ્રી વૃંદાવનના સંત એવા સર્વેશ્વરદાસજી બાપુ મહારાજને આપણે તાલીઓથી વધાવી સ્વાગત કરીએ. કે હરિચરણદાસ બાપુ ગયા પછી પણ આપણા સર્વેશ્વરદાસજી બાપુ અહીંયા રહીને દિવ્ય મંદિરો નવા બની રહ્યા છે. આ બધા મંદિરો નવા થઈ ગયા. તો અને 8 વર્ષ પહેલા મને અહીંયા ભાગવત કથા કરવાનો લાભ મળ્યો હતો. હું ને મારા મોટા ભાઈ 3.5 દિવસ મોટા ભાઈએ વાંચી, અને પછી 3.5 દિવસ મેં વાંચી હતી. એટલે બંને ભાઈઓ એ કથા, ભાગવત કથા વાંચી હતી આપણે ત્યારે. ત્યાર પછી અવારનવાર બાપુના નિમંત્રણ આવે, પણ આજે મુહૂર્ત આપણું મુહૂર્ત ફિક્સ છે કે ભાઈ 22 તારીખ 22 નવેમ્બર આપણા કાઠિયા બાપુની તિથિ. એટલે આમ તો કારતક મહિનાની અમાસ છે, બાપુની પુણ્યતિથિ અમાસની આવે છે. પણ બાપુ કે આપણે તારીખ જ રાખીએ, એટલે મુહૂર્તો અપાઈ ગયા હોય. એટલે પણ આ વર્ષે બાપુ કે મને કે અહીંયા કથા કરીએ. આમ તો અમારે આ કથા કરવાની હતી ધોકડવા, ત્યાં રાધા કૃષ્ણજીનું મંદિર, મૂર્તિ પ્રતિષ્ઠા બધું કરવાનું હતું. પણ ગામમાં અત્યારે ત્યાં ખેડૂતો કોઈ નવરા ન હોય, ખેતી કામ જોરશોર ચાલે છે. તો કે બાપુ તમે ઉનાળામાં રાખો ને તો સારું. તો બાપુ મને કે જનકભાઈ આપણે ત્યાં ઉનાળામાં કરશું. તો મને કે અત્યારે અહીંયા કથા કરી નાખી. પણ બેઠા હતા અમે નારાયણભાઈ ને અમે, એટલે મેં વિચાર કર્યો, મેં કીધું નારાયણભાઈ અહીંયા ભાગવત કથાઓ તો ઘણી થઈ ગઈ છે. મેં કીધું રામકથા, મને કે રામકથા નથી થઈ. તો મેં કીધું હાલો ને આપણે એકવાર રામકથા કરીએ. આપણે ભગવાન રામજીના ગુણગાન ગાઈએ. એટલે જો આજ એક કૃપાથી ભગવાન રામજીની રામાયણ, રામચરિત માનસની આ કથાનું દિવ્ય આપણને આયોજન મળ્યું છે. અને ખૂબ હેત અને ભાવથી આપણે આ 9 દિવસ સુધી આ કથાનું આપણે રસપાન કરીશું. પ્રેમ ભાવથી બધા ભેગા મળીને આપણે ભગવાનના ગુણગાન ગાઈશું.
તો સર્વ દેવતાઓને, સાધુ સંતોને બધાને વંદના કરી અને આજ હું પણ મારી વાણી પાવન કરવા માટે, આમ તો વિશેષ મહિમા હોય કે બીજી કથા કરતા હોય ને તો અમારે હનુમાન દાદાનું આસન કરવું પડે, પણ જો અહીંયા હનુમાન દાદા હાજર હાજર સામે બેઠા છે. અમારે રામપારણમાં એવો નિયમ છે કે રામપારણમાં અમારે વ્યાસપીઠ ઉપર હનુમાન દાદાને આસન આપવું પડે, એટલે એ તો છે જ. અહીંયા આસન છે, હનુમાન દાદા વિરાજમાન છે. અને જો કે કાયમ જ્યાં કોઈ પણ કથા હોય એ દાદા મારે વ્યાસપીઠ ઉપર બિરાજમાન જ હોય, પણ એના કરતા વધારે તો આપણને એ છે કે અહીંયા બધા દેવતાઓ હાજર છે. તો એ સમસ્ત દેવતાઓને પ્રણામ કરી, દેવતાઓને વંદના કરી, સંતોની વંદના કરી, સાહેબને સલામ કરી અને આપ સર્વને, સર્વ ભક્તજનો પધાર્યા છે, સર્વને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. શ્રી રામાયણની કથા. રામાયણ સતકોટી વિસ્તારા. જો આદિ રામાયણ છે, આ રામાયણ લખાણી ને એ ભગવાન રામના જન્મ પહેલા લખાણી છે. રામ જન્મ પહેલા લખાણી, એનું નામ આ રામાયણ છે. જેવી રીતે તમારે બંગલો બનાવવો હોય તો બંગલો બનાવતા પહેલા તમે પ્લાન બનાવો, ચાલો પ્લાન બનાવો, આર્કિટેક્ટને બોલાવો, આર્કિટેક્ટ આવે કે ભાઈ આ બંગલો બનાવવાનો છે ને આ પ્રમાણે આટલું આટલું અહીંયા બારી અહીંયા, સીડી અહીંયા, દરવાજો અહીંયા, રસોડું અહીંયા, એમ પ્લાન બને અને પછી જેમ બંગલો બને એવી રીતે જ્યારે જ્યારે આ ભગવાનના અવતાર કાર્ય થાય છે તો યાદ રાખો, અવતાર પહેલા ભગવાનનો પ્લાન બને છે. રામ અવતાર પહેલા રામ અવતારનો પ્લાન બન્યો વેદમાં. થોડોક ઈકો ઓછો કરો, થોડોક સેજ ભેગો છે. એ પ્લાન બન્યો અને એ પ્લાનથી જે આયોજન થયું અને એનું નામ છે રામાયણ. વાલ્મીકી ઋષિએ રામાયણ લખતા લખતા એના સંદર્ભ આવ્યો કે લે આમાં તો મારે આમાં ભૂમિકા ભજવવાની છે. છેલ્લે સીતાજી મારા આશ્રમમાં આવશે. આવી આદિ રામાયણ છે. તો આવી દિવ્ય અનંત રામાયણો અને એ રામાયણના અને ભગવાન રામ, એ ભગવાન રામના ગુણગાન ગાવા માટે વાલ્મીકજીએ ગુણગાન ગાયા, સંતોએ ગુણગાન ગાયા, યાજ્ઞવલ્ક્ય મહારાજે ગુણગાન ગાયા, ભરદ્વાજ ઋષિએ ગુણગાન ગાયા, વશિષ્ઠ મહારાજે ગુણગાન ગાયા. અને દેવતાઓ તો ભગવાન રામના ચરણમાં સાષ્ટાંગ દંડવત કરતા 24 કલાક અખંડ રહે કે હે પ્રભુ, હે રામ, અમને તમારા દાસ બનાવો. ભગવાન રામ કોણ છે? રાજાધિરાજ છે. ભગવાન રામ રાજાધિરાજ, રાજાઓના રાજા. અને એવા એ ભગવાન રાજા રામનું દિવ્ય ચરિત્ર એટલે શ્રી રામાયણ. અનંત નામો આપ્યા છે. પધારો પધારો સાહેબ, પધારો. આપણી કથામાં આપણા સુપ્રસિદ્ધ ભજનિક 50 વર્ષ પહેલાના આ ખુરશી આવે છે, લઈ લે. આપણા
લોકલાડીલા ભજનિક શ્રી વિષ્ણુ પ્રસાદજી દવે પધાર્યા. તાલીઓથી વધાવી સ્વાગત કરો. 4.5 મહિનાનું અનુષ્ઠાન પૂરું કરીને પહેલા વહેલા બારા નીકળ્યા છે, સીધા અહીંયા આવ્યા છે. એને તાલીઓ પાડો. 4.5 મહિના એક રૂમમાં એને અનુષ્ઠાન કર્યું અને ખૂબ ખૂબ અમે પણ વંદના. એ કે હું વિચાર કરતો હતો કે મારે અનુષ્ઠાન પૂરું કરીને પહેલા વહેલું ક્યાં જવું, અને એમાં ખબર પડી કે સત્સંગ શરૂ થવાનો છે આજે રામકથા. અને ભજનનો જીવડો તો ભજનમાં જ આવે. તો એવા શ્રી વિષ્ણુ પ્રસાદ દવેજીનું આપણે પણ સ્વાગત કરીએ. હાર્દિક તાલીથી વધાવી ખૂબ ખૂબ આપનું સ્વાગત છે. આપ પધાર્યા. ના રે ના, એ કોઈ ન ઓળખે. એને ઓળખો છો? સાઈરામને ઓળખો છો? તમે ઓળખો છો? તો એના બાપુજી છે. આમ તો મૂળ કૂપણ વડલાની જ હતી, પણ વડવાઈ એટલી બધી થઈ ગઈ ને એટલે વડલો ક્યાં ગયો મૂળ થળની ખબર નથી. બોલો રામચંદ્ર ભગવાન. અને આમ તો આ પરંપરા તો કબીર પરંપરા છે, એટલે કબીર વડ છે ભાઈ. અને ઘણી બધી કૂપળો સાહેબે આપી છે. સાહેબના શિષ્યો ઘણા બધા છે. તો એ આપણે રામાયણ કથા અને એનો પ્રારંભ કરીએ. તુલસીદાસજી મહારાજે લખ્યું, એનું નામ રામચરિત માનસ. અને જો આ કથાની શરૂઆત અને મંગલાચરણના 7 શ્લોક, એમાં પહેલો શ્લોક બોલું છું. વર્ણાનામ અર્થ સંગાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. કથાની શરૂઆત વર્ણ શબ્દથી કરી છે. તુલસીદાસજી મહારાજ એમ કહ્યું કે આ હું કથા લખું છું, પણ યાદ રાખજો આ કથા છે એ કોઈ વર્ણની નથી, કોઈ એક વર્ણની નથી. 18 વર્ણ આ કથાના અધિકારી છે. 18 વર્ણ આવી અને આ કથાને માણી શકશો તમે. અને આ કથા તમે સાચી માણી શકશો ક્યારે ખબર છે? તમે વર્ણ તમારું કાઢી નાખશો ત્યારે. વર્ણ કાઢી નાખજો, એ વર્ણમાંથી બારા નીકળી જાજો. એટલે બીકોમ નો થતો, પણ હું ફલાણો, હું ઊંચો, આવડો આ નીચો, એ બધા ભેદ નીકળે ને તો જ રામના દર્શન થાય, નકર રામના દર્શન ન થાય. આ તુલસીદાસજી મહારાજ શરૂઆત કરે અને આ રામાયણ વાંચતા વાંચતા જ ગંગા સતીમાં એમ કે જાતિ રે એ પણ છોડી અજાતિ થાવો પાનબાઈ. અને હવે કાઢવો વરણનો એ વિકાર
સાથે. જાતિને એ પાતી નહીં, હરિ કેરા દેશ માને. જાતિને ભાતી નહીં, હરિ કેરા દેશ માને. એવી રીતે રેવું નિર્માણ, સદગુરુ શબદ બની જાવ અધિકારી પાનવાય, મેલવું અંતરનું અભિમાન, મેલવું અંતરનું અભિમાન. બોલો રામચંદ્ર ભગવાન. થોડુંક આ વોલ્યુમ ડીમ થઈ ગયું એટલે હવે જરાક જોડ મેળવજો જરાક. તો વર્ણથી શરૂઆત કરી તુલસીદાસજી મહારાજે. આ વર્ણ શબ્દ આ જે કઈ રામાયણમાં છે, આ બધું રસ છંદ ચોપાઈ સોરઠા બધું રામમય છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. અને આ એ રામને યાદ કરતા પહેલા તુલસીદાસજી મહારાજ વંદના કરે છે. પહેલા વહેલા પગે લાગો. જો આપણો નિયમ છે કે પહેલી 3 વંદના કર્યા પછી કથાની શરૂઆત થાય. રામાયણમાં આ 3 વંદના કર્યા પછી શરૂઆત થાય એમ નહીં. અમારે પહેલા આ મનલજનો આ શ્લોક લેવો પડે, પછી 3 વંદના થાય. જો આપણો દરેક જગ્યાએ નિયમ એવો છે મારો કે પહેલા ગણપતિ દાદાને પગે લાગવાનું, પછી સરસ્વતી ને પછી સદગુરુ. આ 3 વંદના. તો તુલસીદાસજી મહારાજે ક્રમ ફેરવો છે. તુલસીદાસજી મહારાજ પહેલા પગે લાગ્યા. વંદે વાણી, વંદે વાણી. જો પેલા સરસ્વતીને પગે લાગ્યા. એટલે કોકે કીધું કે બાપા આવી ભૂલ કરો માં, કા કે પેલા ગણપતિને પગે લગાય પછી સરસ્વતીને. કા કે ગણપતિને પગે લાગો ને તો એ 9 દીમાં વિઘન ન આવે. તો તુલસીદાસજી મહારાજે કીધું એ વાત સાચી, પણ વિઘન આવવાનું કારણ તમને ખબર છે કે ના? કે વિઘન આવવાનું કારણ સરસ્વતી છે. હે, સરસ્વતી છે. જો સરસ્વતી આપણી જીભ ઉપર આવીને બેહે ને તો આપણે બોલાય, નકર બોલાય. એટલે જો આપણે આ બોલીએ છીએ ને સરસ્વતી છે. એટલે આ સરસ્વતીને તુલસીદાસજી મહારાજ કહે કે પ્રાર્થના કરો. કા કે માતાજી તારા 2 રૂપ છે, વિદ્યા અને અવિદ્યા. આ 2 રૂપ છે માતાજીના. આ સંસ્કૃત શબ્દ છે પણ એનું ગુજરાતી કરું. 2 પ્રકારની વાણી છે, હવળી ને અવળી. આમાં કોને બેહાડવી નક્કી તમે કરજો. જો હવળી બેહે તો વાંધો નહીં, પણ જો અવળી બેઠી ને તો આજને આજ પૂર્ણાવતી કરાવે. તમે તાર પ્રયોગ કરો હોય તો કરજો. આપણે 22 તારીખે યજ્ઞ પૂરો થાય ને બાપુનો ભંડારો પૂરો થાય ને પછી 23 તારીખે બહાર જઈને કોકને આવડી દેજો 2. જો અસર શું થાય છે. એટલે પેલા વેલા સરસ્વતીને કે હે માં સરસ્વતી, તને વંદના કરું છું. કે માં આ રામ રાજ્ય થતું હતું અને રામ વનવાસ દેનારી માં સરસ્વતી તું છો. મંથરાની બુદ્ધિ બગાડી અને રાજને બદલે વનવાસ આપ્યું. એટલા માટે મા તને પગે લાગુ છું કે રામાયણ શરૂ કરું છું અને મારી રામાયણ પૂરી થાય ત્યાં સુધી હવળી રહેજે ને મારી રામાયણ પૂરી કરાવજે. બોલો સરસ્વતી માં. હવે ગણપતિ મહારાજને વંદના કરી કે હે ગજાનન ગણપતિ મહારાજ આપ પધારો. 9 દિવસનું કામ છે અને અમારા 9 દિવસ કાર્યમાં ક્યારેય પણ વિઘ્ન ન આવે, નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય એવી રીતે હે દાદા તમે પણ આવીને બિરાજો. બોલો ગજાનન ગણપતિ મહારાજ. બીજા શ્લોકમાં શંકર પાર્વતીને પગે લાગ્યા કે મહારાજ શંકર કોણ છે? જો તમારે 9 દી સુધી કથા સાંભળવી છે ને તો તમારે 2 વસ્તુ કરવાની. શંકર છે એ વિશ્વાસ છે અને પાર્વતી એ શ્રદ્ધા છે. આ તમે કથા સાંભળો ને તો વિશ્વાસથી સાંભળજો. હા, આમાં વિશ્વાસ રાખજો.
જો વિશ્વાસ નહીં હોય ને તો આ કથા ઉપરથી જાહે તમારી. અને બીજું, અહીંયા જે કંઈ બોલાય છે, જે કંઈ સંભળાય છે, તમે જે કંઈ બોલો છો, ગાવ છો, એમાં પૂરેપૂરી શ્રદ્ધા રાખજો. શ્રદ્ધાઓ એ પાર્વતી છે. ઘણા અમને પૂછે કે અમે ભજન ગાઈ સાચું ખોટું, અમે આ માળા ફેરવી સાચી ખોટી, અમે મંત્ર જપી હાસા ખોટા. એટલે હવે પૂછવા આવ્યો, અત્યાર સુધી જઈપું તારું ગયું. રામાયણ એમ કહે છે કે તમે મંત્રમાં ભરોસો રાખજો, સાધનામાં ભરોસો રાખજો, વિશ્વાસ રાખજો, શ્રદ્ધા અને વિશ્વાસ. અને શ્રદ્ધા અને વિશ્વાસ નહીં હોય ને તો ઋષિ મુનિઓ તપ કરતા હતા, આંખ બંધ હતી, ભગવાન દર્શન દેવા આવે એટલી જ વાર આપણી કાઠિયાવાડી ભાષામાં હાથ વેતનું છેટું અને ડગી ગયા ને તો ભગવાન પાછા વળી ગયા. એ કે હવે ભલે પીડ્યો. આવા ઘણા સંતો આપણે જોયા હોત. હા, સિદ્ધિ એની પ્રગટ થવાની તૈયારી, ત્યાંથી ડગી ગયા છે. તો એટલા માટે યાભ્યામ વિના ન પશ્યન્તે સિદ્ધા, સિદ્ધ પુરુષ જેને આપણે સિદ્ધ કહીએ, એ સિદ્ધ પુરુષ પણ છેલ્લે ડગી ગયો છે. ક્યારે? કે શ્રદ્ધા અને વિશ્વાસમાં ડગ્યો તો. એ છોડવાનું નથી. ભગવાન મળે ત્યાં સુધી શ્રદ્ધા અને વિશ્વાસ છોડવાના નથી. ત્રીજા શ્લોકમાં શંકર ભગવાનને વંદના કરી કે શંકર ભગવાન તમે ગુરુ છો. અને ગુરુ કેવા હોય એના માટે હું આ શ્લોક બોલું છું. વંદે બોધમયમ નિત્યમ ગુરુ શંકર રૂપિણો. ઈકોની જરૂર નથી. ગાય ત્યારે ઈકો આપતા જ નહીં. યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. હે ભગવાન શંકર, પાછા તમને એક તો વિશ્વાસ તરીકે પગે લઈ ગયા, બીજા તમને ગુરુ તરીકે પગે લાગી. તમે ગુરુ કેવા છો? કે મહારાજ ચંદ્રને તમે ધારણ કર્યો. શંકર ભગવાને કયો ચંદ્ર ધારણ કર્યો છે? એ કયો હાલો. હે પાંચમનો, હાયતમનો, પૂનમનો કે બીજનો? કયો ચંદ્ર શંકર ભગવાનના કપાળમાં? કયો કયો? બીજનો ચંદ્ર છે ને? બીજનો ચંદ્ર શંકર ભગવાનના કપાળમાં છો. આ બીજનો ચંદ્ર. અને આ બીજનો ચંદ્ર આમ વાંકો હોય. જો પૂનમનો તો આખો હોય. એટલે આ શંકર ભગવાન એમ કીધું તમે એવા ગુરુ છો કે તમારા શિષ્ય ગમે એવા વાંકા હોય ને તોય તમે એને અપનાવો છો. બોલો સદગુરુદેવ. ગુરુની ગરિમા છે, ગુરુની તાકાત છે કે શિષ્ય ગમે એવો વાંકો હોય પણ અપનાવી અને એને સીધો કરી દે, જગતમાં પૂજતો કરી દે. ચંદ્ર પૂજાય છે, એની ગુરુ પરંપરા છે. ભગવાન શંકરે સ્વીકાર્યો. જો નકર આ બોલું ઘરણ કેદી થાય? ઈ કયો તો કઈ તિથિએ થાય? ઈ કયો હાલો. ગ્રહણ. જો ચંદ્ર ગ્રહણ છે ને પૂનમે થાય અને સૂર્ય ગ્રહણ અમાસે થાય. બાકી બીજનું, પાંચમનું, હાયતમનું કોઈ દી ન થાય. શું કામ? કે તેથી પૂરેપૂરા હોય એટલે એને રાહુ ગળે. બાકી બીજનેથી ગ્રહણ ન થાય, કારણ કે વાંકો છે ને એને રાહુય ગળવા ન આવે. રાહુય શેટોરિયો અને શનિ તો મુઠ્ઠીઓ વાળીને ભાગે. શનિ પાસે ન આવે. એટલા માટે ગુરુજી એની કૃપા થાય તેવા હે ભગવાન શંકર એવા ગુરુ છો કે તમે શિષ્યોની વાકાઈ કાઢી અને સીધા કરી અને જગતમાં પૂજતા કરી દો છો. ત્યાર પછી ચોથા શ્લોકમાં વાલ્મીક ઋષિ અને હનુમાનજી મહારાજ બેયને પગે લઈ ગયા છે. કવિશ્વર ને કપીશ્વર
કારણ કે એક કવિશ્વર છો, આ જગતનું કવિત્વ આપ્યું કોણે? વાલ્મીક ઋષિએ. અને બીજા કપિશ્વર એવા હનુમાનજી મહારાજ. અને બે વનમાં રહે છે, પણ ક્યાં? પુણ્યનું વન હો. હા, અખંડ ભજનનું વન, એમાં રહે છે. પાંચમા શ્લોકમાં સીતાજીને પગે લઈ ગયા. ઓળખાણ આપી સીતાજી કોણ છે? ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણી ક્લેશહારિણી સર્વશ્રેયસ્કરી સીતા નતોહમ રામ વલ્લભા. ભગવાન રામચંદ્રજી સાથે રહી અને આપ, હે સીતાજી, તમે કોણ છો? જો આપણે સીતાજીની કથા સાંભળવાની છે, પણ સીતાજી કોણ છે એની પહેલા વહેલા મંગલાચરણમાં તુલસીદાસજી મહારાજે ઓળખાણ આપી. ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણી, આ જગતને બનાવનારી, જગતનું પાલન કરનારી અને જગતને પોતાની અંદર પોતાના ખોળામાં સમાવનારી એવી માં ભગવતી જગદંબા, એના ચરણોમાં વંદના છે. કવિ કાગ લખે, ખનો એક મેં કૈક બ્રહ્માંડ ઉથાપે, ખનો એક મેં કૈક બ્રહ્માંડ થાપે, તુહી મતી માં મોરી હૈ યતે વખાણી, વિસા સામળી કામળી ઓઢ કાળી, તુહી ભદ્રકાળી તુહી મહાકાળી, તુહી ચામુંડા ચંડ જોગણી ભવાની. તો માતાજીને વંદના કરી. ત્યાર પછી છઠ્ઠા શ્લોકમાં ભગવાન રામને પગે લઈ ગયા. રામ કોણ છે? આ જગતમાં બ્રહ્મ જેને કહો છો, નિરંજન નિરાકાર, જે કોઈ જોયો નથી, અને એને જોવા માટે તમારે બ્રહ્મને જોવા છે. જો બ્રહ્મને જોવા હોય ને તો તમને બે જ જણા બતાવી શકે. બે જ. એક, તમે તમારા આત્માની અંદર જુઓ તો, એક તમે તમારા આત્માની અંદર જુઓ ને તો તમને બ્રહ્મ દેખાય. અને એનું નામ સ્વયં સાધના. તમારે પોતે સાધના કરવી પડે, તમારે પોતે ઉપાસના કરવી પડે, તો તમને બ્રહ્મનો સાક્ષાત્કાર થાય. આ એક. અને બીજું કે આ કાંઈ ન કરો, તમે સાધના ન કરો, ઉપાસના ભક્તિ કાંઈ ન કરો, અને જો કોઈ સમર્થ સદગુરુનો હાથ માથે પડી જાય તો તમે બ્રહ્મની ઉપાસના, સીધો બ્રહ્મ દર્શન કરાવી દે. કાંઈ નહીં, ગમે તેવો હોય, ગુરુ કૃપા કરે. ભાગવતમાં એક શ્લોક આવે છે, પ્રયચ્છતિ ગુરો પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભા. વૈકુંઠના દ્વાર ઉપર જાઓ અને ભગવાન બારણા બંધ કરી દઈએ. ભગવાન બારણા ન ખોલતા હોય ને વૈકુંઠે ગયા પછી ભગવાન કદાચ નહીં ખોલે કે ભાઈ નથી, તને નથી લેવો વૈકુંઠમાં, લે તો. પણ યાદ રાખજો, કદાચ ભગવાન બારણા ન ખોલે પણ મારીને તમારી માથે જો સમર્થ સદગુરુ હોય તો એ આવીને એમ કે પ્રભુને, પ્રભુ બારણા ખોલો, હું કહું છું આને તમારે લેવો પડશે. એટલે ભગવાનને પણ વૈકુંઠમાં લેવા પડે. એવા નિરાકાર બ્રહ્મ સાકાર બનીને આવ્યા છે ને, જેની માયામાં સાચું છે એ ખોટું દેખાય, ખોટું છે એ સાચું દેખાય. હા, આપણને જે હકીકતે જે ખોટું છે એ સાચું લાગે છે, અને સાચું છે એ ખોટું લાગે છે. એની માયા છે, એ ભગવાનની માયા. એવા બ્રહ્મ, એ બ્રહ્મ લટકા કરે બ્રહ્મની પાસે, નરસિંહ મહેતા કહે છે. એવા એ બ્રહ્મ પોતે રામ અવતાર ધારણ કરીને પધાર્યા ને એને જે લીલાઓ કરી છે, એવા હે રાઘવ તમારા ચરણોમાં અમે સાષ્ટાંગ વંદન કરીએ છીએ. આ હાતમો ને છેલ્લો શ્લોક મંગલાચરણનો તુલસીદાસજી મહારાજ કહે છે, નાના પુરાણ નિગમાગમ સંવત યદ રામાયણે નિગદિતમ
કચિદન્યતો પીવા સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધમતિ મંજુલમાં. હવે જો અહીંથી ને તુલસીદાસજી મહારાજે સ્વીકારી લીધું કે રામાયણ લખું છું, તો આ રામાયણમાં જો 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, ઉપનિષદ, આ બધાનો સાર આમાં છે, બધાનો સાર આમાં. પછી કોઈ એમ ન કેવું તુલસીદાસજી મહારાજે આ રામાયણની વાત કરીને, આ ભાગવતની વાત કરીને, આ દેવી ભાગવતની વાત, તુલસીદાસ કે ભાઈ મેં કીધું જ છે અને મેં લીધું છે. આમાં તો ઘણા પાસે એવા હોય તુલસીદાસજીની ભૂલ કાઢે કે આ ભાગવતમાંથી લીધું, આ રામાયણમાંથી લીધું, આ શિવ પુરાણમાંથી લીધું છે. તુલસીદાસજી મહારાજ કે મેં લીધું છે, મેં લીધું છે. એટલે પછી આપણે આપણી ફૂદડી ન મારવી એમાં. હા, ઘણા તુલસીદાસજી મહારાજની ભૂલું કાઢેલી. અને ત્યાર પછી મંગલાચરણના આ 7 શ્લોક, 7 મંત્ર. હવે આનો અર્થ એવો બતાવ્યો કે 7 વાર 7 મંત્ર, 7 લોક, 7 મંત્ર. રામાયણના 7 કાંડ 7 મંત્ર પ્રતિનિધિ કરે છે. 7 સાગર. તુલસીદાસજી મહારાજને ખબર હતી 7 સાગર પાર આ રામાયણ વચાશે. ભગવાનના જે 10 અવતાર છે ને, એમાં રામનો અવતાર છે 7મો છે. બોલો રામચંદ્ર ભગવાન. અને આ સંગીત છે ને, સંગીતના રાગ 7 છે. બરાબર ને સાહેબ? તો કહે 7 રાગમાંથી કોઈ પણ રાગમાં તમે આ ચોપાયું ગાઈ શકો, એનું નામ 7 શ્લોક છે. હવે આ જો તુલસીદાસજી મહારાજે અહીંયા પંચદેવની વંદના કરી છે. હવે હું તમને પ્રશ્ન પૂછું, તમારો ધર્મ કયો? હલો, તમારા ધર્મનું નામ આપો. જો સાંભળી લેજો, આપણા ધર્મનું નામ છે સનાતન વેદ ધર્મ. હવે કોઈ પણ તમને એમ કહે ને કે તમારો ધર્મ કયો, તો એમ કહેજો સનાતન વેદ ધર્મ. પછી ઓલા પંથમાં ન જતા. અમે વૈષ્ણવને, અમે શિવજીના માનનારા, અમે સ્વામિનારાયણને માનનારા, ઈ પંથ છે બધા. અમે અમારો મહાધર્મ ને ઓલો એ કોઈ નહીં. આ બધા સંપ્રદાયો છે, આચાર્યોના સ્થાપેલા. પણ આપણો ધર્મ છે એનું નામ સનાતન. સનાતન એટલે જેદી કાંઈ નહોતું તેદી હતો, છે ત્યારે છે, નહીં હોય ત્યારે રહેવા વાળો, એનું નામ સનાતન. એટલે મોહમ્મદ પેલા કોઈ મુસલમાન હતું? ઈસુ પેલા કોઈ ખ્રિસ્તી હતું? ગુરુ નાનક દેવ પેલા કોઈ શીખ હતું? નહીં, કોઈ નહોતું. મહાવીર પેલા કોઈ જૈન હતું? તેદુનો આપણો સનાતન છે. હા, આપણો સનાતન છે. એટલે એ પાછો વેદ પ્રતિપાદિત. વેદમાં બતાવ્યું છે સનાતનો. પાછું સનાતન એટલે બધું નહીં ભેગવાડું. ઘણા કે સનાતન એટલે બધું ના. સનાતન એટલે આપણો હિન્દુ જો. પછી એમાં જો આ બહાર ક્યાંય ન જવું, હા, ફાધરમાં ન જવું, ચાદરમાં ન જવું. સમજી ગયા તમે? વધારે ચોખવટ નહીં કરો. દોડ્યા જતા નહીં ગમે ત્યાં. આમાં રહેજો. અને આપણા વેદના 5 દેવ છે. તુલસીદાસજી મહારાજે પહેલા અહીંયા 5 દેવની વંદના કરી છે. પહેલી વંદના 108માં ગણપતિ મહારાજની કરી. જો પહેલા દેવ ગણપતિ, બોલો ગજાનન ગણપતિ મહારાજ. જો આપણા વેદના 5 દેવ ગણો.
બીજા દેવ છે એનું નામ છે બોલો અંબે માત કી. ત્રીજા બોલો વિષ્ણુ નારાયણ ભગવાન. ચોથા કૈલાસપતિ મહાદેવ. પાંચમા સૂર્ય નારાયણ ભગવાન. એટલે આપણા પાંચ જ દેવ છે, વિષ્ણુ ભગવાન, શંકર ભગવાન, માતાજી, ગણપતિ અને સૂર્યનારાયણ. છઠ્ઠો નથી. સમજાણું તમને? હવે જો તમે જેને માનતા હો ને એનો છેડો આ પાંચમાંથી એક ઠેકાણે અડે છે, એ તપાસ કરજો. તો તમે આ સનાતનમાં છો, નકર બીજે એવી આ ગયા છો, ધ્યાન રાખજો. પાછા વળી જાજો હજી કે આવડા ભટકતા હો તો. એ તુલસીદાસજી મહારાજે પાંચે પાંચ દેવતાઓને વંદના કરી છે. અને હવે વંદનાની શરૂઆત કરી છે. અહીંથી કથાની શરૂઆત વંદના પ્રકરણ કહેવાય. અને તુલસીદાસજી મહારાજે પહેલી વંદના કોની કરી છે? જો પહેલી ચોપાઈ. બંદવુ ગુરુ પદ પદ્મ પરાગા. બોલો બધા બોલો. સુરુચિ સુબા સસરસ અનુરાગા. અમીય મુરી માય ચૂરન ચારુ. અમીય મુરીમય ચૂરન ચારુ. સમન સકલ ભવ રુજ પરિવારો. સમન સકલ ભવ રુજ પરિવારો. સુકૃતિ શંભો તન વિમલ વિભૂતિ. સુકૃતિ સંબોધન વિમલ વિભૂતિ. મંજુલ મંગલ મોદ પ્રસૂતિ. બંદવુ ગુરુ પદ પદમ પ્રકાશા. બોલો સદગુરુ દેવ. પહેલી વંદના તુલસીદાસજી મહારાજ ચોપાઈ ગુરુની લખી. બંદવુ આખી ગુરુ પરંપરા છે. આ ચાર ચોપાઈ બોલ્યો ને એનો અર્થ સાંભળો તમે. બંદવુ ગુરુ પદ. એ ગુરુ તમને એકલાનો પગે નથી લાગતો. ગુરુ કોણ છે? ગુરુ આખી પરંપરા છે. એકલા ગુરુ નથી તો ગુરુજી, ગુરુના ચરણ, ગુરુની ધોળ. ગુરુના ચરણને પગે લાગી. ગુરુના ચરણમાં ધૂળની તાકાત કેવી છે યાદ રાખો. આપણે બધા ગુરુને પગે કેમ લગાય ઈ કયો તો? હાલો, તમે બધા ગુરુને કેમ પગે લાગો છો ઈ કયો? આમ હાથ જોડી ના, રામ રામ કરીને નહીં, બથ ભરીને કે ના. ગુરુના ચરણમાં સાષ્ટાંગ દંડવત કરવા જોઈએ. બોલો સદગુરુ દેવ. સાષ્ટાંગ કરવા જોઈએ, દંડવત કરવા જોઈએ. આ પરંપરા છે. ગુરુને રામ રામ ન કરાય, ચરણમાં પડી જવું પડે. આમ જો 3 જણાને દંડવત કરાય, ગુરુને દંડવત કરાય, મા બાપને દંડવત કરાય, અને ત્રીજા આપણા ઈષ્ટદેવ ભગવાનને ઠાકોરજીને દંડવત કરાય. ગુરુના ચરણમાં પડો. ગુરુના ચરણ કેવા? ચરણ કમળ છે. અને બધું કમળ કેવું છે? સુરુચિ સુવાસ સરસ. ગુરુના ચરણ કમળ જેવા છે. કમળ કેવું છે? સુરુચિ, રુચિકર, ભાવે એવું. ગુરુના ચરણ ભાવે એવા છો આપણને. અને ભાવે છે એટલે વારે વારે આપણે ગુરુ પાસે જઈએ છીએ. સુરુચિ, સુવાસ, સુગંધ ભરેલી છે. એની સુગંધ છે.
ગુરુના ચરણમાંથી સુગંધી આવે છે. કોની? હે, ગુરુ તત્વની, ભક્તિ તત્વની. સુરુચિ સુવાસ સરસ છે, બહુ સુંદર છે, પણ કેવા છે? અનુરાગ. તમને જગતમાં વૈરાગ લાવી દે. ગુરુના ચરણની ધૂળની તાકાત છે કે જગતમાંથી વૈરાગ લાવી દે, પણ યાદ રાખજો, ભગવાનમાં તમને અનુરાગ ઉત્પન્ન કરી દે. આ ગુરુના ચરણના ધૂળની તાકાત છે. બંધવ ગુરુ પદ પદમ પરા. આ ધૂળ ઉડીને જો આપણા માથા ઉપર પડે ને તો આપણે મારા ને તમારા અનેક જન્મના પાપ બળીને ભસ્મ કરી નાખે. અને શંકર ભગવાને ગુરુની ધૂળ માથા ઉપર લગાડીને તો વિભૂતિ બની ગઈ. બોલો કૈલાસપતિ મહાદેવ. વિભૂતિ ભસ્મ એ સામાન્ય નથી, ગુરુના ચરણની ધૂળ છે. એમ તુલસીદાસજી કહે. સુકૃતિ સંભૂતન વિમલ વિભૂતિ. ભસ્મ ચડી ગઈ. જો શંકર ભગવાનને ભસ્મ ચડાવો છો ને તો શંકર ભગવાન રાજી હુકમ થાય. શંકર ભગવાન ક્યારે મારા ગુરુની ધૂળ મને મળી ગઈ એટલે ભોળિયોનાથ રાજી થાય છે. એને ગમે છે. હવે જો ગુરુના ચરણમાં પડ્યા ને તમે તો ગુરુના ચરણ કયો પગ પૂજવો એ નક્કી કરો. ડાબો કે જમણો? આમાં લખ્યું નથી, આ તો હું કહું છું. પણ બે ચરણ પૂજનીય છે. બે ચરણ. પણ ગુરુના ચરણના જમણા પગનો અંગૂઠો ગુરુના કપાળ સુધી તો જવાની મનાઈ છે. આપણી તાકાત નથી એને કપાળ સુધી જઈ શકી. ગુરુના કોઈ પણ શરીર અંગને પણ અડી ન શકીએ આપણે એની આજ્ઞા વગર. તો ગુરુના ચરણના જમણા પગનો અંગૂઠો અને એનો નખ છે ને, નખ, એ નખ ઉપર પૂજા કરવાની, ન્યા ચાંદલો કરવાનો. એમ તુલસીદાસજી મહારાજ લઈ ગયા. તો કે નખ કોણ છે? હાલો ચોપાઈ સાંભળો. શ્રી ગુરુપદ નખ મનિગાન જ્યોતિ. શ્રી ગુરુપદ નખ મનિગાન જ્યોતિ. સુમિરત દિવ્ય દષ્ટિ હોતી. સુમિરત દિવ્ય દૃષ્ટિ હોતી. દલન મોહ તમસો સપ્રકાશો. બડે ભાગ ઉર આવહી જાસો. ગુરુ શ્રી ગુરુપદ નખ મની ગન જ્યોતિ. શ્રી ગુરુના ચરણમાં નખમાં દિવ્ય પ્રકાશ છે. એટલે આમ જો આ લાઈટ થઈને દેખાણું ને બધું, બસ આ ગુરુના ચરણની નખ છે ને, નખ એ એલોજન છે, એમાંથી પ્રકાશ નીકળે છે. અને આ પ્રકાશ આપણી આંખમાં જાય ને તો આપણી આંખમાં તમને ધૂંધળું દેખાય. આમ દેખાતું બંધ થઈ જાય. પછી ડોક્ટર પાસે જાઓ, ડોક્ટર એમ કે મોતિયો. પછી કે હવે ઉતારી નાખ લે, કે પાકી ગયો છે. આ મોતિયો ઉતાર્યો પછી ઓહો એ ભડકા જેવું દેખાય છે. ભડકા જેવું મીંડું દેખાય. યાદ રાખો, ગુરુના ચરણમાં હું તમે માથું નમાવીએ અને ગુરુના ચરણનું તેજ, ગુરુના ચરણના મહાવાક્ય અને ગુરુના એ તેજ મારા તમારા નેત્રમાં આવે ને તો મારા તમારા નેત્ર પલટાવી નાખે, દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરાવી દે. દિવ્ય દ્રષ્ટિ ही होती. આ જો ગુરુજી પોતાના ચરણ દ્વારા શિષ્યને નેત્ર જ્યોતિ આપે છે. ગીતાજીમાં કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું, અર્જુન દિવ્યમ દદામિ તે ચક્ષુ. હે અર્જુન, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. અને આપ્યા પછી કીધું, લે અર્જુન હવે તું જોતો મને.
એટલે અર્જુનને દિવ્ય દ્રષ્ટિ મળીને પછી ત્યાં ભગવાનને જોયા ને ત્યાં તો આ હા હા હા, પગ પાતાળમાં, માથું આકાશમાં, વિરાટ રૂપ ભગવાનને જોયા. ઓહો, હે હરિ, આ તમે ઈ છો કે હા પ્રભુ, તમે 14 બ્રહ્માંડના નાથ વિરાટ નારાયણ આજ મારો સારથી બની, મારા ડ્રાઈવર, મારો હાળો, મારા મામાનો દીકરો. પ્રભુ મેં તમને કેટલું કીધું, હે પ્રભુ મને અપરાધ ક્ષમા કરો, અજાણતા મેં તમને બહુ કહ્યું. અર્જુને ત્યારે માફી માગી, ત્યારે અર્જુનને ગીતા સમજાણી. એમને નહીં સમજાયા. એટલે જો આમાં બે વસ્તુ બતાવી સાહેબ, રામ અવતાર અને ગુરુ અવતાર. રામાયણમાં રામ અવતાર આવશે ને તો જો રામ ભગવાન અવતારમાં રામ ભગવાને સંત બ્રાહ્મણ એની રક્ષા કરી અને રાવણને માર્યો. ગુરુજી શું કર્યું? શિષ્યો આશ્રિતો એના પર કૃપા કરી અને મોહરૂપી રાવણ મારે છે. એનું નામ સદગુરુ. રામજીએ બાણથી રાવણનો વધ કર્યો, બાણથી રાક્ષસો માર્યા. સદગુરુ છે ને એ પોતાના વચન બાણ રૂપી મારા ને તમારા અંદર રહેલા કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર ઈ રાવણનો નાશ કરે છે, રાક્ષસોનો નાશ કરે છે. અને રામના બાણને સૂર્યની ઉપાસના આપી છે. રામનું બાણ એ સૂર્ય છે. એવી રીતે ગુરુનું વચન છે ને એ સૂર્યનું કિરણ છે. બોલો સદગુરુ દેવ કી જય. ગુરુજીની વંદના કર્યા પછી તુલસીદાસજી મહારાજ બ્રાહ્મણોને પગે લાગે છે કે હે બ્રાહ્મણો, તમને પહેલા પગે લાગુ છું. બંદવ પ્રથમ મહિષોર ચર. શું કામે? મોહ જનિત સંશય. ગુરુની વંદના પછી પહેલા વેલી વંદના તુલસીદાસજી મહારાજે બ્રાહ્મણોને કરી કે હે બ્રાહ્મણ, તમે કેવા છો? બ્રાહ્મણ કોને કહેવાય ખબર છે? તમારા મોહ દૂર કરી દે, તમારું અજ્ઞાન દૂર કરી દે, તમને હાચા રસ્તે ચડાવે એ બ્રાહ્મણ. બાકી તમને વેમમાં નાખે, આમ કરશો તો આમ થઈ જાય, આમ નહીં કરો તમારું આમ થાય ને એવા નહીં. હા, સાચો માર્ગ બતાવે, સત્યનો માર્ગ બતાવે એવા બ્રાહ્મણ. શંકા દૂર કરી દે, શંકામાં નાખે એ બ્રાહ્મણ નહીં. એની વંદના કરી. ત્યાર પછી સાધુની વંદના કરી. એ ચોપાઈ બહુ સુંદર છે. સાધુના વંદનાની બે ચોપાઈ બહુ સુંદર. ચાલો આપણે ગાઈ લઈએ. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ. નિરસ બિસદ ગુણમય ફલ જાસુ. નિરસ બિસદ ગુણમય ફલ જાસુ. જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા. વંદનીય જેહી જગ જસ ગાવા. વંદનીય જેહી જગ જસ પાવા. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ.
રામચંદ્ર ભગવાન. તુલસીદાસજી મહારાજ કે હું સાધુને વંદના કરું છું. એ સાધુ કેવો, જો એનું વર્ણન કેવું, સાધુ એનું ચરિત્ર કેવું, કપાસના જેવું. કપાસમાં રૂપ ન હોય, રંગ ન હોય, સફેદ હોય, પછી એ ઉગે, એ ચૂંટાય, એ કંતાય, અને પછી એનું કાપડ બને. કાપડ બન્યા પછી એ બીજાના દેહને ઢાકે છે. આ કામ કપાસ કરે એમ સાધુ છે. દુઃખ સહન કરે, દુઃખ સહન કરે. દુઃખ સહન કરતા કરતા પોતે પોતાની જાતને કંતાય, વળાય, અને પછી કામ શું કરે ખબર છે? કે બીજાના છિદ્રો ઢાકે. કોઈના છિદ્રો ઉઘાડા કરી સાધુ નહીં હો, ઢાકે. સાધુનો અર્થ બહુ સારો કીધો. આ સાધુની વ્યાખ્યા છે ને, મારી નથી હો. જો અહીંયા બેઠા ને વિષ્ણુ પ્રસાદ દવે, એની વ્યાખ્યા છે. હવે સાંભળો. કે સીધો તે સાધુ. હા, વિષ્ણુ પ્રસાદજીની 40 વર્ષ પહેલા મેં સાંભળ્યું તેની પાસે. કે સીધો એ સાધુ. કે સાધુ પાસે કેટલા છે? ભાવશે, ચાલશે, ગમશે, પરવડશે, ફાવશે, આ બધા છે સાધુના છે. અને આપણે એક મોટો છે પકડીને બેઠા છે. કયો? જોઈશે. આ દુખી એટલે થયા આપણો. મારે નહીં ચાલે ભાઈ, આ કોને? સાધુ, જેને ભગવાનના ઘરની સાધના છે, સાધ છે, ભગવાનના ઘરની સાધ છે, એનું નામ સાધુ. જે સાધના કરે છે એ સાધુ. પછી આ કળિયુગ છે એટલે ધ્યાન રાખજો, આમાં ઘણા તક સાધુ હોય, એ બનીને બેહી ગયા હોય અને વાટ જ જોતો હોય, કઈ આવ્યો નથી, કઈ કઈક ઉલાડ્યો નથી. સાધુ. કબીર સાહેબ નો દોહરો યાદ આવે છે, બોલી નાખો. એ દયા ગરીબી બંદગી, સમતાશીલ સુજાન, તે લક્ષણ સાધુ કે આનું નામ સાધુ. એવા સાધુને વંદના કરી છે. ઓલા ભજન ની લીટી એક ગાઈ નાખું. સુખ और दुख में सुख और दुख में हरदम हरि गुण गाए, हरदम हरि गुण गाए, साधु ओ नर को भावे, साधु ओ नर को भावे.
को त्यागे सत की रोटी खावे આ ભજનના લક્ષણ સંત ભગવંત કે એકલા સાધુને પગે લાગીને તો કઈ વાંધો નથી, પણ ક્યારેક ક્યારેક સાધુનું ટોળું આવી જાય. અહીંયા 22 તારીખે જમાત આવશે, જોજો. તો કે એને શું કહેવાય? તો તુલસીદાસજી મહારાજે કીધું કે એ મુદમંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીર્થ રાજુ. યાદ રાખજો, એક નહીં પણ અનેક સંતો જ્યારે ભેગા થાય ને ત્યારે ત્રિવેણી બની જાય છે. પ્રયાગરાજ ગયા વર્ષે કુંભમેળો હતો ને પ્રયાગમાં, તમે પ્રયાગમાં જાઓ ને ડૂબકી મારો ને જે ફળ મળે એ આવા સંતો બેઠા હોય અને ત્યાં ખાલી તમે દર્શન કરી લો ને તોય તમે ત્રિવેણી સ્નાનનું ફળ મળી જાય. આ સંતની તાકાત છે, જંગમ તીર્થ છે. ગંગા, યમુના અને સરસ્વતી 3 નદી જેમાં બતાવ્યું છે. ગંગા એ કોણ છે? જ્ઞાન છે. યમુના એ ભક્તિ છે અને સરસ્વતી એ કર્મ છે. જ્ઞાન, ભક્તિ અને કર્મ આ 3 વસ્તુની ત્રિવેણી, એનું નામ સંત સમાજ છે. એને વંદના કરી અને ઈ સંતોની હારે તમે બેહો તો શું થાય? મજન ફલ પેખીએ તત્કાલ કાક હોય પીક બકહુ સંત સમાજમાં તમે બેસો તો હું તાકાત છે? હે કાક હોહી પીક બકહુ મરાલા. કાગડો છે ને એ કોયલ બની જાય અને બગલો છે એ હંસ બની જાય. બોલો રામચંદ્ર ભગવાન. એ હારા માણાની સંગત કરો તો બહુ મહત્વનું. સંગત બહુ મહત્વની છે. એ કે આમાં કોણ કોને કોને આમાં ફળ મળ્યું? તો તુલસીદાસજી મહારાજે કહ્યું, વાલ્મીક ઋષિ, નારદ મુનિ, ભરદ્વાજ ઋષિ, યાજ્ઞવલ્ક્ય મહારાજ, કુંભજ ઋષિ, આ બધા ઋષિઓએ કીધું ભાઈ અમે અમારા જીવન પૂર્વના હારા નહોતા ભાઈ. વાલ્મીજી કહે ભાઈ મારું જીવન પૂર્વનું હારું નહોતું. તો સંત મળ્યા ત્યાંથી વાલ્મીક ઋષિ કહેવાય ગયો. નારદ મુનિએ કીધું કે હું દાસીનો દીકરો હતો, જંગલમાં જાતો હતો, લાકડા કાપતો હતો, મારી માને અમે 2 લાકડા કાપીને ગુજરાન ચલાવતા હતા. એમાં સંતોની સેવા કરી મેં 4 મહિના સેવા કરી. નારદ મુનિ કહે અને સંતોની એઠી પ્રસાદી ખાધી અને મને 14 બ્રહ્માંડનું જ્ઞાન આપી દીધું. આ સંતોની પ્રસાદી છે. એટલા માટે સંતોની સંગતિ એનું ફળ છે. આ પ્રશ્ન નહીં થાય. તમે અહીંયા આ કથામાં આવો છો, રોજ મંદિરે આવો, ભજન કરો, કીર્તન કરો, બોલો આનું ફળ હું ઈ કયો? આનો ફાયદો હું તમને ઈ કયો? આ 9 દી કથા સાંભળશો એમાં ફાયદો હું? જો યાદ રાખજો, બધી વસ્તુ બધે મળશે. તમને જ્ઞાન મળી જશે, હા તમે જ્ઞાની બની જાઓ, વૈરાગી બની જાઓ, એવું નથી. ભગવા પહેલી લીધા, વૈરાગી નીકળી ગયા. જ્ઞાન, વૈરાગ, ભક્તિ આવી જાય એમાંય ના નહીં.
આ ત્રણ વસ્તુ આવે, પણ યાદ રાખો ચોથી વસ્તુ તમારા જીવનમાં ક્યારેય આવી ન શકે. એનું નામ છે વિવેક. વિવેક નો આવે, તમારું જ્ઞાન ગમે એટલું હોય, વિવેક વગરનું જ્ઞાન નકામું. વૈરાગ ગમે એટલો હોય, વિવેક વગરનો નકામો. ભક્તિ ગમે તેટલી હોય, વિવેક વગરની નકામી. વિવેક હોય તો જ શોભે. તો ઈ ક્યાં મળે? એ વિવેકની દુકાન એક જ છે. કઈ? હાલો ચોપાઈ ગાઉં છું. બિનુ સત્સંગ વિવેક ન હોય. બિનુ સત્સંગ આ એકાદ દુકાન. બિનુ સત્સંગ વિવેક ન હોય. બિનુ સત્સંગ રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. 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 એનું પરિણામ સઠ સુધ રહી સત્સંગતિ પાઈ. શુદ્ધ રહી સત્સંગતિ પાઈ. પારસ પર સકુધાતુ સુહાઈ. પારસ પરસ પુરાત સુહાઈ. બિનો સત્સંગ વિવેક ન હોઈ. બિનુ સત્સંગ વિવેક ન હોઈ. તમને વિવેક એક જ જગ્યા મળશે, એનું નામ સત્સંગ છે. બોલો રામચંદ્ર ભગવાન. આ કથામાં, ભજનમાં, સત્સંગમાં તમને મળે એનું નામ વિવેક છે. વિવેક મળશે. આ કથામાં આવું તો કેમ બેહાય, કેવી રીતે બેહાય, ભજનમાં ભજન કેમ સંભળાય, સાંભળી નાખવાનું નથી હો. અને ઘણા કે અમે મોરારી બાપુની કથા સાંભળી નાખી, ડોંગરી મહારાજની કથા સાંભળી નાખી, રમેશભાઈની કથા સાંભળી નાખી દીધી, રાખી જ નહીં. રાખજો. વિવેક ઉતારવાનો છે. વિવેક ધીમે ધીમે ઉતરે. એટલે આમાં એવું નથી કઈ. આ તમે આ 4.5 મહિના અહીંયા ભજન ઓલા ધૂન કરો ને તમારા વિવેક આવી જાય? આવી જાય? નો આવે. આ 9 દીની કથા કરશો, સાંભળશો એટલે વિવેક આવી જાય. એ હું મારી વાત કહું તમને, આ 473મી મારી આ કથા છે, હજી મારામ ન આવ્યો. 473મી કથા પ્રારંભ કરું, હજી મારામ ન થયો વિવેક. પણ આનો અર્થ એવો નથી કે નથી આવ્યો એટલે આપણે ચાલુ રાખવાનું છે. આ ચાલુ રાખજો. કોકલ હર દરિયા વકી બેડા પાર હો જાય. અને આ તો ચાલુ રાખશો ને તો ગેરંટી. હવે આ તમને રામકથા મળી છે, તમે સત્સંગ કરો, તમે ભજન કરો છો, એટલે આ તમારી મહેનતનું પરિણામ છે એમ માનો છો તમે? તમારી ઈચ્છાથી તમને આ કથા મળી છે? અહીંયા જેટલા બેઠા છો બધા મારા સહિત બધા એ આપણી ઈચ્છાથી આપણે અહીંયા નથી બેઠા. બોલો રામચંદ્ર ભગવાન. આપણી ઈચ્છાથી નથી બેઠા. તો અહીંયા આપણને કોક બેહાડનાર છે. યાદ રાખો, કાઠિયા બાપુએ આપણને બેહાડ્યા છે, ભગવાને બેસાડ્યા છે, મિર્જાપુરી બાપુએ બેહાડ્યા, સર્વેશ્વર બાપુએ બેસાડ્યા, હનુમાનજી મહારાજે બેસાડ્યા, ભગવાન શિવે બેસાડ્યા, માં મલણ માએ એની કૃપાથી આપણે બેઠા છીએ. નકર આપણે બેહાઈ નહીં, અહીંયા અવાય નહીં હો. અહીંથી નીકળે પણ આવી ન હોકે. તો યાદ રાખજો, ભગવાનની કૃપા. રામ કૃપા બિનુ સુલભ. કેવલ માત્ર આ ભગવાનની કૃપા છે. તો વિવેકની પ્રાપ્તિ થાય છે.
તુલસીદાસજી મહારાજ બધાને ખળ પુરુષોને વંદના કરે છે, બધાને વંદના કરે છે. આ જગતમાં જેટલા જળ વસ્તુ છે એને પગે લાગે છે, ચેતના વસ્તુ એને પગે લાગે છે. એ ભલો માણસ છે ને એને પગે લાગે, જે ભલું નથી કરતો એને પગે લાગે. કા એ કે ભલો ભલાઈ કરે અને બુરો બુરાઈ કરે. બોલો ચોમાહમ નદીમાં પાણી આવ્યું, તણાતા સાધુ જતા હતા, તે બાજુમાં તણાતો વીસી નીકળો. બાપુ એ લઈને વીસીને તે ફટકાર્યો ડંખ, વળી પાછા ગયા. એટલે કાંઠાવાળા કે બાપુ રહેવા દ્યો, તમને ડંખ મારે છે, બહાર નીકળી જાઓ. એ કે કાંઈ વાંધો નહીં. કેમ કે એનું કામ ડંખ મારવાનું છે, મારું કામ એને બચાવવાનું છે, હું મારી ભલાઈ ન છોડું. અને કોક માણ એવા હોય, એક આવે સુખ ઉપજે, એક આવે દુઃખ. એક વિદેહ ગયો ન વિહરે, બીજો પાહે. આવા દરેક વ્યક્તિને તુલસીદાસજી મહારાજ વંદના કરે છે, પગે લાગે છે. બધાની વંદના કરતા કરતા આખું જગત પરમાત્મામય છે અને આખું જગત ભગવાન રામ સીતામય છે. તો કે હવે કેમ પગે લાગુ? એટલે તુલસીદાસજી મહારાજ આ ચોપાઈ અહીંયા બોલ્યા છે, સિયા રામમય. બધા બોલજો, સબ જગ જાની. સિયા રામમય સબ જગ જાની. સિયા રામમય સબ જગ જાની. સિયા રામમય સબ જગ જાની. કરહુ પ્રણામ જોરી જુગ પાની. 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 સિયા રામમય સબ જગ જાની. સિયા રામમય સબ જગ જાની. આખું જગત ભગવાન સીતારામમય છે, એટલે હું બધાને પગે લાગુ છું. કીડીથી માંડીને કુંજર સુધી બધામાં ભગવાન છે. આત્મા ઈ પરમાત્મા છે કે નથી? છે ને? બરોબર. તો ઈ એટલી ખબર તો છે, પણ દેખાણો કોઈ દિન? બોલો દેખાણો. યાદ રાખજો, આત્મા પરમાત્મા જો દેખાઈ જાય ને તો કોઈ દી હું તમે બાધી જ નહીં. અને હાહુ તો કોઈ દી નો બાધે રહ્યો, એને નથી દેખાતો ઘરમાં. 24 કલાક ભેગા રહીએ છે, પણ વાતું થાય. પરમાત્માને મારે ને તમારે ઓળખવા માટે ખબર છે, છતાં પણ હું કરી એવા પરમાત્માને. અને હવે હું આ રામાયણ ગાઉં છું. તુલસીદાસજી મહારાજ કહે, મારી એવી ભાષાથી હું ગાન કરું છું. આ કળિયુગનો ટાઈમ છે અને કળિયુગમાં મારે સમજાવવું ને એ બહુ અઘરું છે. તુલસીદાસજી મહારાજે કીધું એમ. એટલે અત્યારે કદાચ કોઈ સંતોને અઘરું પડતું હોય તો બહુ નવાઈ નથી. 500 વર્ષ પહેલા તુલસીદાસજીને સમજાવવું અઘરું પડ્યું હતું, તો અત્યારે અમે બોલી અને તમે નો સમજો તો ધોખો કોનો કરવો. પણ યાદ રાખજો, ધોખો નહીં, આપણે આ ચાલુ રાખવાનું છે. ચાલુ રાખવાનું છે. કળિયુગમાં આપણને દેખાય ખરા, હા એમ લાગે કે આ હંસલો હોય છે, પણ પાસે જાવ તો ખબર પડે આ તો બગલો નીકળો. એમ કીધું કળિયુગના હે જે જન્મે કલિકાર કરારા કરત બાયસ વેશ મરાલા. એના કર્મો છે ને કાગડા જેવા છે અને હંસ જેવો વેશ દેખાય છે. એવા લોકોથી ચેતજો. બહારથી હારા હારા દેખે એમ કે હા ભાઈ ભાઈ હો, પાસે જાવ ખબર પડે કે આ તો કાગડો નીકળો એમ.
અને કાગડો નીકળો એ ખબર પડે ને ત્યારે એને આપણું કરી નાખ્યું હોય. એ જી તમે આવી કઈ ક્યાંક સંતવાણી લઉં તો ભાવ છે ને, મજા આવે ને. એ વિશ્વાસ નર ને કાવેડો માણરાજ રે નર રે હસલા મેલીને ઓલા બગલા ન સેવીએ રામચંદ્ર ભગવાન. સાહેબને જરાક ઉતાવળ છે તો સાહેબ આવ્યા છો તો જરા બે શબ્દો સત્સંગ વિશે બે શબ્દો કહો, પછી માઇક આપજો. શ્રી વિષ્ણુપ્રસાદજી દવે સાહેબ એમને જય શ્યારામ. ના સુર આપતા નહીં. બોલો ને જરાક. જય શ્યારામ. બેકિંગ આપો ભાઈ પાછળ આ બાજુ. છે પેકિંગ છે. મારા પરમાત્મી એવા શાસ્ત્રી શ્રી જનકભાઈ જેમની અમૃતવાણીનો આપ બધા લાભ લઈ રહ્યા છો. આજે પહેલો દિવસ છે પ્રારંભ. 2-4 દિવસ પહેલા જ મારું અનુષ્ઠાન પૂરું થયું અને મને એમ થઈ ગયું કે પેલું ક્યાં જવું. ત્યાં અમારા લલિતભાઈ મહેતા મને કે જનકભાઈની કથા પ્રારંભ થાય છે. મેં ઓહો એનાથી બીજું રોડું કાંઈ નહીં. અમે વિનોદ વર્તીમાં કાયમને માટે એક વાત કરીએ છીએ કે આ જગતમાં 4 વસ્તુ પવિત્ર છે. પવિત્રમાં પવિત્ર 4 જ વસ્તુ છે. એક છે વાણંદની વાટકી. દાઢી કરાવવા જાવ તે તમે કોઈ દી કીધું ઉઠકી કે નહીં? હળવેક દિન પીછો મારી દઈએ એટલે પવિત્ર થઈ જાય. વાણંદની વાટકી પવિત્રમાં પવિત્ર. બીજું દરજીનું થૂક પવિત્રમાં પવિત્ર. આપણું પાટલું સીવતો હોય અને હોમાંથી દોરો વિયો જાય તો આમ કરીને લબરકો લઈ અને હોયમાં દોરો પરોવે. તમે કોઈ દી પાટલું ધોઈને પહેર્યું નહીં? દરજીનું થૂક પવિત્રમાં પવિત્ર. કંદોઈની કેડ પવિત્રમાં પવિત્ર. આમ પરસેવો લઈને જોવે તેલ આવ્યું કે નહીં, જલેબી કરતો હોય તે એની કેડ પવિત્રમાં પવિત્ર. અને ચોથું, આ તો ગોંડલની વાત છે, અહીંની વાત.
સ્ત્રીનું નાક પવિત્રમાં પવિત્ર. હાયતમ આઠમનો તહેવાર હોય, 4-5 છોકરા રમતા હોય, એકાદ છોકરાએ ઓસરી બગડી માથે છાલિયું ઢાંકી દે અને ટીટિયા નાખતી જાય ચૂલામાં, પૂરી તળતી જાય, નાકમાંથી મસાલો આવતો ત્યાં ફુર્રાટી બોલાવે અને લોટ બાંધતી જાય. ઓલો એમ કે આમાં હું ટાંક્યું, ઊંચું ન કરતા દહીં ટાંક્યું છે. લખણ હેણનાર ને ગજબની લોભણી ધરાયની ધાન ખાતા, ઉછાસળી દીવાની ફળીમાં અટકે કોક બોલે તે નશાબાદે, દૂધને દહીંના હંતાડે દોડકા છાટો પડે ભોંય લે ચાટી, પોતાના પીયુને આપે ની પાવડું ખીજવી જાપટે છાશ ખાટી, છોકરા ઢીબતી કરે નહીં ધાનકું જગવી રહોડું ખાય ઝોલા, એવી નારથી વધે નહીં આબરૂ એને વેગળી કાઢજો નાકવાડી. તમે ભાગ્યશાળી છો. આટલા જ રીએ છે, આ વિસ્તારમાં ઘણા રીએ છે, પણ જેના ભાગ્યમાં રામ કથાનું શ્રવણ લખેલું હતું ની જ આવ્યા છો. એમ એક ઘડી આધી મેં પુની યાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. તો સંત શબ્દ બહુ વિચારવા જેવો છે. માથેથી મીંડું કાઢ નાખો એટલે સત્રી. સંતનું કોઈ લિબાસ નથી. ભોજો ભગત હાવલિયાના પટેલ હતા, પહાબંધી કડીયું પહેરતા, માથે પાઘડી પહેરતા, ચોણી પહેરતા, ઓખાઈ જોડા પહેરતા. લાકડી લઈને વીરપુર આવ્યા તો જલાને અલા કરી નાખ્યો ને વાલમને પીર કરી નાખ્યો. સદગુરુ મળે એટલે આ થાય. સદગુરુનો મહિમા જનકભાઈ બહુ સરસ કીધો. એમ તમે એક દાંતણ વાળી રાખો છો, ઘરે આવીને દાંતણ દઈ જાય. તમે એક ધોબી રાખો છો, ઘરે આવીને ઇસ્ત્રી વાળા કપડા દઈ જાય. તમે એક ડાક્ટરે રાખો છો, ઘરે આવીને દવા દઈ જાય. તમે એક દરજી રાખો છો, ઘરે આવીને કપડા સીવી જાય. દેહની બધી જ વ્યવસ્થા કરો છો, આત્માની વ્યવસ્થા ચૂકાઈ જાય. એટલા માટે એ તમને કહેતા હતા કે સાચા સદગુરુ મળે તો કામ થાય, બાકી કામ થાય એવું છે નહીં. રામ ભગવાન, કૃષ્ણ ભગવાન જેના આપણે ગુણગાન ગાઈએ છીએ, તો એ કંઈક એવું કાર્ય કરીને ગયા છે કે આપણે કોટાન કોટી વંદન કરવા પડે. પણ અત્યારે આપણે રામ ભગવાનના દર્શન અહીંયા 10 મિનિટ પછી કરવા હોય ધનુષ બાણ સાથે તો થાય નહીં. કેમ? એમનું કાર્ય ક્ષેત્ર પૂરું થઈ ગયું. કૃષ્ણ ભગવાનને સુદર્શન લઈને મારે અહીંયા દર્શન કરવા થાય નહીં. તો ઈ દર્શન કરવા હોય તો તમારે કથાકારમાં દર્શન કરવા પડે, કોઈ સંતમાં દર્શન કરવા પડે. કે આ બોલે છે ને એમાં કૃષ્ણ ભગવાનનો સૂર છે, આ બોલે છે એમાં રામનો સૂર છે. આપણે એની કથા કરીએ છીએ કારણ કે એવું સુંદર જીવન જીવી ગયા. હવે એનો લાભ આપણને મળે નહીં. તો હવે કોઈ સાચા સંત પકડવા પડે આપણે, ત્યારે આપણો મેળ ખાય. આ બધી લૌકિક વ્યવસ્થા તો આપણે કરીએ છીએ, પણ સાચા સંતને ગોતવા થોડુંક કઠણ છે. પણ 9 દિવસ કથા કરશો ત્યારે મેળ આવશે. 9 દિવસ લાભ લેજો પૂરેપૂરો, ત્યારે મેળ આવશે. અને ઘણાયને તો જિંદગી આખી મેળ આવતો નથી. હું માંગરોળ પાસે ગામડામાં શિક્ષક તરીકે નોકરીએ લાગ્યો. ઘરેથી નીકળ્યો એટલે ગામનો ચોરો પોલીસ સ્ટેશન ને મારી હાઈસ્કૂલ. એક બાપા ધોળા કપડા પહેરીને બેહે. હું કહું બાપા સીતારામ. તો કે સીતારામ નું બોલે. મારી ભેગા બીજા શિક્ષક હતા. મને કે કૃષ્ણ પ્રેમી હોય ને એટલે રામનું નામ ના લે. બીજે દી મેં કીધું આપણે જય શ્રી કૃષ્ણ કરીએ. બીજે દી મેં કીધું બાપા જય શ્રી કૃષ્ણ. તો કે વળી મારા જાડેજા સાહેબે મને કીધું, મને કે આ છે ને માતાજીના ઉપાસક છે. મેં કીધું બાપા જય માતાજી. તો કે મેં કીધું હવે રામાપીરના તો હોય 100%. અને ચોથે દિવસે મેં એમ કીધું બાપા જય રામાપીર. તો કે મેં કહ્યું તો એકેય ધર્મમાં નથી, ખાલી ચોરે બેહે છે. એવા બગલાની પાક જેવા કપડા પહેરીને બેઠા હતા. એમાં બીમાર પડ્યા તો મુંબઈ લઈ ગયા. ડોક્ટરોએ કીધું કે હવે સેવા કરો. ઘરે લઈ આવ્યા. હું ગયો ખબર કાઢવા, શું થયું હતા ને? તો કે ડોક્ટરે એવું કીધું 2 કિડની ફેલ છે, સેવા કરો. એમાં રાતના 3 વાગે વહમું લાગ્યું તો મને જગાડ્યો. સાહેબ ડોક્ટર આવ્યા હતા હમણાં 12 વાગે અને એને એમ કીધું કે ભાઈ હવે રામ નામ લ્યો. પણ બાપાએ તો ચોરે બેહીને કોઈ દી રામ નામ નથી લીધું. હવે કરવું કે મારે? મેં કીધું મુંજાવમાં મારા ઘરમાં રામ સાગર છે, આગળી લઈ આવું અને પૂછું ને કે બાપા શું છે એટલે કે હે રામ સાગર. તરત રામ બોલશે, ચિંતા શું કરો. હું તો દોડતો ગયો, રામ સાગર લઈને આવ્યો. મેં કીધું બાપા આ શું છે? ઝીણી આંખ કરીને કે તંબુરો. તંબુરો કીધો. રામ સાગર શબ્દ, રામ શબ્દ નો આવ્યો. મને વિચાર એવો કે સન્યાસી બાપુ છે ને એનું રામપાતર જે ઓલો ચા કોફી પીવે છે ને એ બતાવો ને કે બાપા શું છે, તરત કહે રામપાતર, તરત રામ બોલશે. હું તો દોડતો જઈને સન્યાસી બાપુ પાસેથી રામપાતર લેવા. મેં બાપા આ શું છે? ઝીણી આંખ કરીને કે સકોરું.
સકોરું કીધું પણ રામપાત્ર નો કીધું. પછી મને વિચાર આવ્યો કે હમણાં જમાઈના લગ્ન કર્યા, આ દીકરી પણ આવી, ઈ જમાઈનું જ નામ રામ છે અને આતાને જમાઈ તો વાલો હોય ને. આય આય રામ આય 2 વાર બોલાવી દો, નો હું બોલાવું. એટલે મેં પાંગી તે ઉભા રાખ્યા ને આતાને ઓશિકા ભરાવ્યા ને બેઠા કર્યા કે આતા તમારી પાંગી તે કોણ ઊભું છે? ઝીણી આંખ કરીને કે પબલીનો વર. પબલીનો વર કીધું પણ આવ રામ આવ નો કીધું. રામ નામ મારે ને તમારે મોઢે નો આવે. આ તો કૃપા હોય ને તો રામ કથામાં આવાય. હા, તાળીઓ પાડો થોડીક એટલે મને મજા આવે. આટલી તાળીઓ તો હું જનકભાઈ મારા પાડોશી પાસે પડાવી લઉં. અહીં લગે હું ધક્કો ખાવાનો હોય પણ થોડીક ઉતાવળમાં છું એટલે પાછો આવવાનો છું. કારણ કે અમારા જનકભાઈ સાથેની મારી પ્રીતિ એવી છે. આવા સુંદર મજાના સાજિંદાઓ સાથે આનંદ કરશું અને સૌને જય શ્યારામ, જય ગુરુ મહારાજ. બોલો રામચંદ્ર ભગવાન કી. 1 મિનિટ માટે ધૂન બોલીને આપણે કથામાં પ્રવેશ કરીએ. 6:30 વાગ્યા છે, આપણે 6:45 સુધી કથા ચલાવવાની છે, બરાબર ને? વાંધો નથી ને? અને ક્યારેક 7 વાગે તો બસ એમ તો વાંધો. શું કહો છો ડાયરો રમેશભાઈ? બરાબર, હા એમ બસ. આજ પહેલો દિવસ છે એટલે આપણે થોડી ચલાવીએ. શિયાળો છે એટલે વહેલું અંધારું થઈ જાય, પણ બાકી તો. અને ફરીવાર યાદી આપું કે આવતીકાલે 3:30 આપણે કથા શરૂ કરી દઈએ એટલે તમે 3:30 આવી જાજો. એમ પછી તમે એમ કહો કે કથા ચાલુ થાય તે આવી મૂંગળા સંભળાય તે આવી, એવું ન કરતા. બધા આવી જાજો તો આપણી હું સમય પ્રમાણે કથા શરૂ થઈ જાય અને આપણા ક્રમ પ્રમાણે રોજ 6:30 પોણા 7 વિરામ થાય. આવો આપણો ક્રમ રોજનો રહેશે. બીજું, આ કથામાં જે કોઈને પણ પૂજા કરવી, આરતીનો લાભ લેવો હોય તો અહીંયા નામ નોંધાવજો અને તમને બરાબર આપણે 3:30 કથા શરૂ થાય ત્યારે પૂજા કરાવવામાં આવશે અને કથા વિરામ થાય ત્યારે આરતી ઉતરાવવામાં આવશે. એટલે પૂજાનો આરતીનો લાભ લેજો. કારણ કે આ કથા કોઈ વ્યક્તિની નથી, કોઈ એક પરિવાર નથી. આમાં તો જે લાભ લે એને એનું ફળ મળશે. અને કારતક મહિનો છે, તમારા પિતૃઓને પણ મુક્તિ આપે, એનું નામ આ રામકથા છે. એટલે ખાસ લાભ લેજો બધા. બીજું કે આ કથાની અંદર તમારે કાંઈ પણ દાન આપવું હોય તો અમારા કાર્યકર ભાઈઓ કાલ બેસશે, બરાબર? એને તમે તમારું દાન લખાવજો. કાલથી આપણે તમે પ્રેમથી આપજો, ત્યાં લખાવજો. અને જે કાંઈ આપશો, જે કાંઈ આવશે એ બધું અહીંયા આપણા આ મંદિરની અંદર આપવામાં આવશે અને એનો વિનિયોગ આ કથાના ખર્ચ માટે જ વાપરવામાં આવશે, બીજું કોઈ નથી. આ સત્સંગ માટે જ છે. એટલે પ્રેમથી જોડી છલકાવી દેજો. બધી વસ્તુ અહીંયા જ રહેશે. મને બાપુ કે બોલો જનકભાઈ દક્ષિણા. મેં કીધું છેલ્લે દી બાપુ આપવી આપજો કીધું, મારે દક્ષિણાની ઈચ્છા નથી. અને મેં કીધું તો એક કામ કરી, મેં કીધું શું, જે કાંઈ આવશે અમારી પોથી પર આવશે એ બધું પણ અહીંયા અર્પણ કરવામાં આવશે. હા હા હા, એટલે એ આપણે જે અહીંયા દાન આવશે એ બધું આપણા આ જે મંદિર, આશ્રમ ને ગૌશાળા, ખાસ વિશેષ આપણી ગૌશાળા ચાલી રહી છે એટલે એમાં વિનિયોગ થાય અને બધી વસ્તુ આ બધી એમાં અર્પણ. એટલે આપણે બધા પ્રેમથી તમે જે કાંઈ આપશો એ બધું આપણી ગૌશાળાને આપણા મંદિરમાં એના માટે જે નિમિત્ત માત્રમાં આપણે બધું અર્પણ થશે. એ બધા પ્રેમથી આપજો, લખાવજો. કાલથી આપણે જરાક વ્યવસ્થા કરજો, એક બેસે. હા બસ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ.
રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 હે રાજા રામ 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 સીતા રામ 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 હે રાજા રામ 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 સીતા રામ 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 રામચંદ્ર ભગવાન કથાની શરૂઆત વંદનાથી થઈ છે. તુલસીદાસજી મહારાજ બધાને વંદન કરે છે, પણ તુલસીદાસજી મહારાજે કીધું વધારેમાં વધારે પગે લાગુ છું શંકર પાર્વતીને. એ કોણ છે? ગુરુ પિતુ માતુ મહેશ ભવા પ્રણવ ઉદીન બંધુ દીન દા. મારા ગુરુ માતા પિતા એ ભગવાન શંકર છે. તુલસીદાસજી મહારાજ એની કથા છે. એનો જન્મ થયો જન્મ થતાની સાથે માતા મૃત્યુ પામી. તુલસીદાસજી મહારાજના મુખમાં 32 દાંત હતા. બોલો રામચંદ્ર ભગવાન. બાળક જન્મીને રડે તુલસીદાસજી મહારાજ રામાય રામભદ્રાય રામચંદ્રાય રઘુનાથાય નાથાય સીતાયા. તુલસીદાસજી મહારાજ જૈનમાં ત્યારે 32 દાંત અને રામ 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 કરતા જૈનમાં. નાનું બાળક તમે રડે તો જ આપણે હવે નાનું બાળક રડે તો જ આપ કહેવાય, બાકી જન્મતાની સાથે હે 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 કરતું દાંત કાઢે તો આપણે એમ થાય કે કોણ આવ્યું, આ ભૂત આવ્યું, શું થયું? માં ગુજરી ગઈ જન્મતાની સાથે, 32 દાંત અને રામ. ગામના બધા કે આ ભાગ્યો છોકરો આવ્યો છે એટલે આમ બન્યું. થોડાક દી થયા તુલસીદાસજી મહારાજને જંગલમાં છોડી દીધા. જંગલમાં એકલા રહે છે, કોઈ ખવડાવવા પીવડાવવાનું નથી. બરાબર એ સમયે કૈલાસમાં ભગવાન શંકરે ભવાની પાર્વતીને કીધું કે દેવી ચાલો. શું કે પહેલા રસોઈ બનાવો. રોજ મા ભવાની પાર્વતી થાળ બનાવે રસોઈનો, અને તુલસીદાસજી મહારાજને વનમાં શંકર ને પાર્વતી બે જમાડવા માટે આવે છે. તુલસીજી કહે કે આજ હું જીવતો હોઉં ને તો આજ મારા માત પિતા એ ભવાની શંકર ને પાર્વતી છે એને મને જીવતો રાખ્યો છે. હું અનાથ હતો
પણ આજ મને એક કણ આપ્યો છે. જો આપણે કણ ભૂલવો ન જોયું. આપણા મા બાપ કેટલા, હા એનું વર્ણન છે. 14 માતા આપણી, કેટલી? 14 માતા ગણો. પેલી જન્મ દેનારી ઈ માં કહેવાય, પછી બીજી દાદી ઈ માં કહેવાય, ત્રીજી કાકી ઈ માં કહેવાય, ચોથી ફઈ ઈ માં કહેવાય, પાંચમી માસી ઈ માં કહેવાય, છઠ્ઠી મામી ઈ માં કહેવાય, સાતમી નાની ઈ માં કહેવાય, આઠમી અપર માં ઈ માં કહેવાય, નવમી આપણા ગુરુની પત્ની ઈ પણ માં કહેવાય, 10મા જેણે આપણને પોઈખા ઈ, સાસુ માં, 11મી માં બેન છે એ માનું કામ કરે છે. 12મી દીકરી, દીકરી માં છે, શિખામણ આપે બાપને, કોઈ નો આપે એ દીકરી આપે. 13મી દીકરાની વહુ, એ પણ માતૃ છે. અને 14મી આપણને જેને અન્ન આપ્યું છે, આપણને જે કણ આપ્યો છે, આપણા અન્નદાતાની પત્ની એ પણ આપણી માં છે. આ 14 માતાઓ છે આપણી, અને એનાથી પાલન પોષણ થાય છે. ચૌદ માં અને 5 બાપ. પેલો બાપ જન્મ દેતા, બીજો ઘરવાળીનો બાપ, ત્રીજા વિદ્યાદાતા ગુરુ ઈ પણ બાપ છે, ચોથા અન્નદાતા આપણને અનાજ કણ પૂરું કરે, અને 5મા આપણને કોઈ પ્રકારનો ભય થયો હોય અને પછી આપણને કે રસ્તો હુજે નહીં તેમ કે મૂંઝાતો ને આવતો રે મારી પાસે, ઈ પણ આપણો એક બાપ છે. તુલસીદાસજી મહારાજ કહે છે કે આજ શંકર ને પાર્વતી એને મને અભય આપ્યું છે, રસોઈ કરીને મને જમાડ્યો છે, હું અનાથ હતો. એટલે જો તમને બધાને ખાસ વ્યાસપીઠ પરથી સૂચન કરું છું, તમે દાન આપજો, ખૂબ આપજો, ઉદારાથી આપો છો આપજો, પણ જ્યાં જ્યાં અનાથ આશ્રમ છે, જેનું કોઈ નથી, એવા અનાથ આશ્રમ, અંધાલય, અપંગાલય, આવા જે સ્થાનો છે ત્યાં તમે ઉદાર હાથે દાન આપજો, એ તમારું દાન લખે છે. આ તુલસીદાસજી મહારાજ કહે છે જ્યાં જે વસ્તુની જરૂરિયાત છે ત્યાં તમે દાન આપો, એ દાન શ્રેષ્ઠ છે. એટલે દિવ્ય દાન એવું કે મારા અન્નદાતા છે અને એમને વંદના કરી છે. તો હવે વંદનાની શરૂઆત થાય છે એ અયોધ્યા નગરીની. અયોધ્યા નગરીને પ્રથમ વંદના કરી છે. અયોધ્યા નગરી કેવી શાશ્વત નગરી છે, નાશવંત નથી. આ જગતમાં 2 નગરી એવી છે કે આખા વિશ્વનો પ્રલય થઈ જાય પણ આ 2 નગરીનો ક્યારેય નાશ થતો નથી, એક કાશી અને બીજી અયોધ્યા. પ્રલય થાય ત્યારે શંકર ભગવાન કાશીને ત્રિશુલ ઉપર રાખે છે અને અયોધ્યાને ભગવાન સુદર્શન ઉપર રક્ષા કરે છે. આ 2 નગરીઓ અવિનાશી નગરી છે, શ્રેષ્ઠ નગરી છે. એવી અયોધ્યા, ત્યાં સરયુ નદી વહે છે. અયોધ્યાને પગે લાગી, કારણ કે ભગવાન ત્યાં પ્રગટા છે, એ ભૂમિને વંદના. એટલા માટે જો આપણે અવારનવાર અયોધ્યા જઈએ, ભગવાનને વંદના કરીએ, શું કામે? કે ભગવાન રામ ત્યાં પ્રગટા છે. ભગવાન વનમાંથી આવ્યા તો પહેલા વહેલા અયોધ્યાની ભૂમિને દંડવત પ્રણામ કર્યા, માટી માથા ઉપર ચડાવી, સરયુમાં સ્નાન કર્યું.
જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. લખવાણ સોનાની નગરી ભલે રહી પણ મને નથી રાજતી, તો મને તો મારી આ જન્મભૂમિ અયોધ્યા ઈ જ મને પ્રેમ લાગે છે. પોતાની જન્મભૂમિ એને વંદના કરી છે અને એને ક્યારે ભૂલતા નહીં. પોતાના વતનનું ઋણ એ આપણા માથે છે, એને ક્યારે ભૂલતા નહીં. હું કોણ છું એને ભૂલતા નહીં. આપણે કોણ છીએ, આપણે શા માટે આવ્યા છીએ, આપણે કોના માટે આપણે કામ કરવાનું છે એ પણ ના ભૂલતા, એને પણ યાદ કરજો. અયોધ્યામાં રહેનારા માણસોને વંદના. અન્ય બધા રહેતા હતા, હારા નરહા બેય. જો આખી અયોધ્યા સજ્જનોની હતી, પણ એમાં એક બે દુર્જન હતા, મંથરા અને ધોબી ને વગેરે. આખી લંકા દુર્જનની હતી, પણ એમાં એક બે સજ્જનો હતા, વિભીષણ, પછી ત્રિજટા, માલ્યવાન સજ્જનો હતા. તો એ ભૂમિને વંદના કરી છે. હવે વંદના પ્રકરણે આવતીકાલે બરાબર 3:30 વાગે, એટલે તમે બધા આવી જાજો. 3:30 વાગે 3:30 વાગે આપણે કથા શરૂ કરશું અને 6:45 સુધી આપણે કથાનો ક્રમ ચલાવશું. એવો ક્રમ આવતીકાલથી રહેશે. આવતીકાલે જેને પૂજામાં બેસવું હોય એ 3:30 વાગે હાજર થઈ જજો. પહેલાં તમારા પૂજા અર્ચના થશે પોથીની, અને જ્યારે કથા વિરામ થાય ત્યારે આરતી ઉતરાવવામાં આવશે. જેને પણ આરતી ઉતારવી, પૂજા કરવી હોય, નામ લખાવજો, નકર તમે 3:30 હાજર થઈ જાજો. અને એમાં તમારે જે ભેટ આપી હોય, અહીંયા પેટી છે, એમાં તમે દાન અર્પણ કરી દેજો. તો આજની કથાને વિરામ આપું. 1 મિનિટ માટે ધૂન બોલીને પછી આપણે આરતી ઉતારીશું. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. હે રાજા રામ 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 સીતા રામ રામ રામ. હે રાજા રામ 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 સીતા રામ રામ રામ. રામચંદ્ર ભગવાન, હનુમાનજી મહારાજ, બાલકૃષ્ણલાલ કી. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર. આવો આરતી ઉતારવા.